નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરીશું ઉડતો ઘોડો બનેલી ઘટના વિશે। ઘણા વર્ષો પહેલાંની આ વાત છે। ગ્રીસ દેશમાં એક નાનો બહાદુર રાજકુમાર રહેતો હતો। તે અનાથ હતો। તેનું નામ બેલેરફન હતું। તે ખૂબ ભલો હતો, સાથોસાથ મજબૂત અને હોશિયાર હતો, એટલે લોકો તેને ખૂબ ચાહતા હતા। ધીરે ધીરે તે મોટો થયો। તેને ફરવાનો ખૂબ શોખ હતો। એક વખત ફરતા ફરતા ખૂબ જ દૂર નીકળી ગયો। ધીરે ધીરે ચાલતા ચાલતા તે એક એવા પ્રદેશમાં આવી ચડ્યો કે જ્યાં માણસો અત્યંત દુઃખી હતા। અહીં એક ભયંકર રાક્ષસ રહેતો હતો। રાક્ષસ માણસોને ખૂબ હેરાન કરતો હતો। લાખો રૂપિયાનું અનાજ બાળી મૂકતો, અનેક ગામડાઓનો નાશ કરતો તથા માણસ અને પશુઓનો કચ્છરધાણ વાળી નાખતો। આમ લોકો તેનાથી ખૂબ ત્રાસી ઉઠ્યા હતા। માણસોએ રાજાને આ બાબત ફરિયાદ કરી હતી, પણ રાજા પણ એટલો જ ડરી ગયેલો હતો। તેથી તેણે એક ઢંઢેરો પીટાવ્યો હતો કે જે કોઈ માણસ રાક્ષસને મારી નાખશે તેને રાજા મોટો બદલો આપશે। પણ કોઈ આ હિંમત કરતું નહીં, કારણ કે તે રાક્ષસ ખૂબ જ ભયંકર હતો। તેને 3 માથા હતા। એક માથું સિંહનું, બીજું માથું બકરાનું અને ત્રીજું માથું નાગનું હતું। અને જ્યારે શ્વાસ લઈને બહાર કાઢતો ત્યારે અગ્નિની મોટી મોટી જ્વાળાઓ બહાર નીકળતી। હવે જ્યારે રાજાએ બેલેરફનને જોયો ત્યારે તેને થયું કે બેલેરફન જેવો હોશિયાર અને બહાદુર બીજો કોઈ માણસ નથી। તેથી તેણે બેલેરફનને બોલાવી કહ્યું, બહાદુર રાજકુમાર, તારે બહાદુરી ભર્યું કામ કરવું છે? હા, મને તો ખૂબ ગમે છે, કુમાર બેલેરફને જવાબ આપ્યો। રાજાએ તેને રાક્ષસ વિશે વાત કહી અને પૂછ્યું, શું તું તે રાક્ષસને મારવા પ્રયત્ન કરીશ? જો તું તેને મારીશ તો હું તને મોટો બદલો આપીશ અને મારી કુંવરી પરણાવીશ। રાજકુમાર તો ગરીબ માણસોને બચાવવા ઈચ્છતો જ હતો, તેથી તે માણસને મારવા ચાલી નીકળ્યો। જ્યારે તે નગર દ્વારની બહાર નીકળ્યો ત્યારે તેને એક વૃદ્ધ ડોસો મળ્યો। બેલેરફને તે ખૂબ જ અનુભવી જણાયો, તેથી તેણે પૂછ્યું, દાદા, મારે અહીંના રાક્ષસને મારવો છે તો શું કરું? વૃદ્ધે કહ્યું, બેટા, જો તારે રાક્ષસને મારવો હોય તો ઉડતો ઘોડો, જેનું નામ પેગાસસ છે, તેણે પકડવો જોઈએ, પછી તું રાક્ષસને મારી શકીશ। પેગાસસ તો વાદળોથી છે ઊંચે રહે છે, પણ ઘણીવાર પાણી પીવા નીચે આવે છે। ત્યારે તું અહીંથી સીધો ઉત્તર દિશામાં જ જા। ત્યાં એક મોટો દરવાજો આવશે। ત્યાં એથેના દેવીનું મંદિર છે। ત્યાં આજની રાત સૂઈ રહેજે। સવારે હું ત્યાં આવીશ। બેલેરફન તો વૃદ્ધના કહેવા પ્રમાણે ઉત્તર દિશામાં ચાલવા લાગ્યો। ધીરે ધીરે એક મોટો દરવાજો દેખાયો। અંદર જઈને જુએ તો સુંદર ઉપવન હતું અને ઘટાટોપ વૃક્ષોની અંદર આરસપહાણનું એક મંદિર હતું। બેલેરફને તો વૃક્ષો પરથી ફળો તોડી ખાધા અને મંદિરમાં એક માટલું પડ્યું હતું તેમાંથી ઠંડુ પાણી પીધું। તેટલામાં સંધ્યા થઈ ગઈ, એટલે તે મંદિરની બહાર સ્વચ્છ ઓટલા પર સૂઈ ગયો। ખૂબ થાકેલો હોવાથી તે તરત જ ગાઢ નિદ્રામાં પોઢી ગયો અને સુંદર સ્વપ્નો જોવા લાગ્યો। સ્વપ્નમાં તેણે જોયું કે એથેના દેવીએ તેને પ્રેમથી પાસે બોલાવી એક લગામ અને ઘોડાના મોઢાનું છોકડું આપ્યું। થોડી વારમાં તો
તેનું સ્વપ્ન ઉડી ગયું અને જાગીને જુએ છે તો સવાર પડી ગઈ હતી અને તેની બાજુમાં લગામ અને છોકડું પડ્યા હતા. એથેના દેવીએ ખરેખર તે વસ્તુઓ સાંજે જ આપી હતી. બેલેરફન સમજી ગયો કે આ વસ્તુઓ મને ઉડતા ઘોડાને કાબૂમાં રાખવા માટે જ અપાઈ છે. જ્યારે તે જવાની તૈયારીઓ કરતો હોય છે ત્યારે જ પ્રથમ મળેલો વૃદ્ધ માણસ ત્યાં આવી ચડ્યો. તેણે તેને એક સીધો માર્ગ બતાવતા કહ્યું, આ સીધે રસ્તે ચાલ્યો જા. ત્યાં એક મીઠા પાણીનો ઝારો આવશે. ત્યાં ઉડતો ઘોડો ઘણી વખત પાણી પીવા આવે છે. હું આ મંદિરનો પૂજારી છું, માં એથેનાનો ઉપાસક છું. ધીરે ધીરે રાજકુમાર તો વનની શોભા જોતો જોતો વૃદ્ધે બતાવેલો માર્ગ પસાર કરવા લાગ્યો. વચ્ચે વચ્ચે વૃક્ષો પરથી ફળ ઉતારી ખાતો ખાતો તે તો આગળ વધતો ચાલ્યો. બપોર થતાં તે મીઠા પાણીના ઝરા પાસે પહોંચી ગયો. ક્યાંક ક્યાંક ઝૂંપડા નજરે પડતા હોવાથી તેને લાગ્યું કે અહીં માણસની વસ્તી હોવી જોઈએ. ઝરાની બાજુમાં તેણે એક બાળકને રમતું જોયું. બાળકને પૂછપરછ કરતાં જણાયું કે તે બાળક મા બાપ વિહોણો હતો. તે બંને ગાઢ મિત્રો જેવા બની ગયા. એક વખત બાળકે બેલેરફનને પૂછ્યું કે તું અહીં કેવી રીતે આવી ચડ્યો? બેલેરફને જવાબ આપ્યો કે હું અહીં ઉડતા ઘોડાની શોધમાં આવી ચડ્યો છું. બાળકે ખૂબ આનંદથી કહ્યું, તે તો અહીં ઘણીવાર આવે છે. આપણે તેની ઉપર બેસીશું હો. બેલેરફન અને તે બાળક બંને લાકડીઓ વીણી લાવી તે ઝરાની બાજુમાં નાનું ઝૂંપડું બાંધી રહેવા લાગ્યા. એક વખત એક ટેકરી પર સૂતો સૂતો બેલેરફન આકાશ જોઈ રહ્યો હતો. તેવામાં તેણે ઉડતો એક આશ્ચર્યજનક મોટી પાંખોવાળો ઘોડો જોયો. તે એકદમ ઊભો થઈ ગયો. બેલેરફન અને તે નાના બાળક એક ઝાડની પાછળ સંતાઈ ગયા અને તે ઘોડાને ધ્યાનથી જોવા લાગ્યા. જેવો તે નીચે આવ્યો કે બેલેરફન ઝાડની એક ઊંચી ડાળ પરથી તે ઘોડા પર કૂદી પડ્યો. તે ઘોડો તે પેલો પેગાસસ તો ઘોડો પેગાસસે તેને ફેંકી દેવા પ્રયત્ન કર્યો, પણ બેલેરફન તેને ખૂબ જ જકડી પડ્યો હતો. મહા મહેનતે તેણે તેના મોઢામાં છોકડું ભેરાવી દીધું અને જેવી તેણે લગામ હાથમાં પકડી કે અચાનક એક ચમત્કાર થયો. સ્વચ્છંદી ઘોડો એક પાળેલા ઘોડા જેવો થઈ ગયો. બેલેરફને પેલા બાળકને સાથે લઈ લીધો અને છેવટે તે ત્રણેય જણા ઉડતા ઉડતા એક ભયંકર ખીણ આગળ આવ્યા. આ ખીણમાંથી ભયંકર અવાજ આવતો હતો. તે અવાજ પેલા 3 મોઢાવાળા રાક્ષસનો હતો. અત્યારે તે રાક્ષસ ખીણમાંથી બહાર આવતો હતો. તે ઉડતા ઘોડાને જોઈને ધુવાપુવા થઈ ગયો. ઘોડો ધીરે ધીરે તેના પગ રાક્ષસના માથા પર અડે તે રીતે નીચે ઉતર્યો. રાક્ષસે ઘોડાને પકડવા હાથ લાંબા કર્યા, પણ તે વળી પાછો અધર ચડી ગયો. બેલેરફનની પાછળ બેઠેલા બાળકે તેને 2 તીક્ષ્ણ ભાલા આપી કહ્યું, તું આ બંને ભાલા તેની આંખોમાં માર. તેથી બેલેરફને એથેના દેવીને યાદ કરી બંને ભાલા તેની આંખોમાં માર્યા. તેથી તેની 2 આંખો ફૂટી ગઈ અને ખીણમાં અથડાતો કૂટાતો મરી ગયો. અને બેલેરફન ઘોડા પર પાછો વળ્યો અને રાજા પાસે આવ્યો. રાજાએ તેની સાથે પોતાની કુંવરી પરણાવી અને રાજપાટ તેને સોંપી જંગલમાં તપ કરવા ચાલી નીકળ્યો. બેલેરફન રાજકુંવરી અને પેલા નાના બાળકે ખાધું પીધું અને રાજ કર્યું. મિત્રો, આવા જ જીવન ઉપયોગી અને જીવનમાં કંઈક આગળ લાવે તેવા વિડીયો તથા નવું નવું શીખવા મળે તેવા હૃદયસ્પર્શી વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઇક શેર કરવાનું ભૂલશો નહીં મિત્રો.